नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम्। रखो पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, 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 वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। ओम ब्रह्मस्मितं नित्यं ध्यायन्ति योगिनः कालं मोक्षं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સ્વાધ્યાયમાં આપણા મૂળ સાચા સ્વરૂપની વાત આચાર્ય શ્રી પદ્મનંદી દેવ આપણને પદ્મનંદી પંચવિંશતિના 11મા નિશ્ચય 50 અધિકારમાં સમજાવે છે. આ જમાનો પેકિંગનો છે અને તેથી આપણી દ્રષ્ટિ પણ પેકિંગ પર જ રહ્યા કરે છે. છેલ્લા થોડા સમયમાં એડવર્ટાઇઝમેન્ટ અને પેકિંગ બે મુખ્ય થઈ ગયા અને અંતરંગ ગુણો અને માલ અંદરમાં કેવો છે એની ગૌણતા થઈ ગઈ. બધે હો, તમારા બિઝનેસમાં એકલા નહીં, એટલે જ આટલી બધી બ્યુટી શોપ ચાલે. શું કહેવાય? બ્યુટી પાર્લર. કેમ ભાઈ? શું છે બધું? પેકિંગ. હા, પેકિંગની વેલ્યુ પેકિંગ જેટલી બરાબર છે. પેકિંગની વેલ્યુ છે, પણ પેકિંગની વેલ્યુ પેકિંગને જે માલ માને એ છેતરી જાય.
મોટા ભાગે આપણે બધા છેતરી જઈએ છીએ. પણ આચાર્ય મહારાજ પેકિંગની વાત ઓછી કરશે, અને કરશે તો એમ કહેશે આ પેકિંગ છે, તું માલ તરફ જા, માલ જો, માલ તપાસતા રહો. કારણ કે એ સાચા ખાનદાન વેપારી છે. એમને કાયમી આત્માનો વેપાર કરવો છે. એ કોઈ સારા પેકિંગમાં ખરાબ માલ આપવો એ ભગવાનની કે જ્ઞાની પુરુષોની નીતિ નથી. તો આપણને ગઈકાલે આપણા સાચા સ્વરૂપની થોડી ઝલક આપી હતી. એમાં આટલા 9-10 વિશેષણો કયા હતા તે યાદ કરી જઈએ. આપણું સાચું સ્વરૂપ કેવું છે? આપણે ખરેખર મૂળમાં ઓરિજિનલ ડી નોવો કેવા છીએ? અનેક પ્રકારે એનું વર્ણન કર્યું. એમાં શું કીધું આપણને? કે વચનથી અગોચર છીએ, અનિર્વચનીય, વચનથી અગોચર છીએ. બીજું, એકદમ ખ્યાલમાં આવે એવું આત્મ સ્વરૂપ નથી, એકદમ ખ્યાલમાં આવે એવું નથી. ત્રીજું, ઉત્કૃષ્ટ છે. આ દુનિયામાં એનાથી આગળ કંઈ છે નહીં, એનાથી મોટું કંઈ છે નહીં. ચોથું, એકલા મનથી ત્યાં પહોંચાતું નથી. એકલા મનના બુદ્ધિના વિકલ્પ માત્રથી ત્યાં છેક સુધી પહોંચી શકાતું નથી. પાંચમું, આ દેખાય છે જે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું, આ એનાથી જુદા સ્વભાવ વાળું. જુદાનો અર્થ અહીં લેવો વિપરીત, ડાયગોનલી ઓપોઝિટ. શરીર રૂપી, આત્મા અરૂપી. શરીર જડ, આત્મા ચેતન. શરીર સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું, આત્મા જ્ઞાન આનંદ અને દિવ્ય શક્તિ વાળો. અને છતાં એક પેરેડોક્સ છે કે બે વિજાતીય તત્વો અનાદિ કાળથી સાથે છે. બે વિજાતીય તત્વો અનાદિ કાળથી સાથે છે. શરીરની અપેક્ષા નહીં કહેતો, કર્મની અપેક્ષા કહું છું. શરીર તો બદલાયા કરે છે, એ અનાદિથી નથી, પણ સંતતિની અપેક્ષા એ અનાદિથી છે. વિગ્રહ ગતિ બાદ કરતા વિચારવાનું છે કે સાહેબ સાદી ભાષામાં બોલો ને, આ કજોડું છે. ઊંટ અને બકરીના લગ્ન થયા. ઊંટ અને બકરીના લગા કજોડું છે. આ ભગવાન કહે છે, ઓ સમયસારમાં જુદવી છે, મોટા પુરુષે કહે છે. એતૈતેતિ પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત સ્થાયી ભાવત્વમેતિ. તારાથી વિપરીત એવા જડ પદાર્થો સાથે તું સંલગ્ન થયો છું હે ભાઈ. તેથી તારા અનંત જ્ઞાન આનંદનો નાશ થયો છે. હવે તું તારી સાચી જાતને ઓળખ અને તેનો સ્વીકાર કર. ભલે અઘરું છે, વાર લાગશે, પણ એકવાર હા કે, અને હા કીધી ક્યારે કહેવાય એમાં લાગી જાય તો. નહીં તો પેલી સાઉથ ઇન્ડિયામાં હા કે ને એટલે ના. સાઉથ ઇન્ડિયા બાજુ, લંકા બાજુ એવું છે, આમ કે એટલે ના અને આમ કે એટલે હા. ભાઈ એવી હા ના કેતા હો, એમ કે છે. અને સર્વલોકની રક્ષા કરવા વાળું છે. જેમ પરમાત્મા અથવા આપણા ઘરમાં દાદા હોય કે મોટા બાપુજી હોય, એ એમ કે ભાઈ અમારા ઘરના વડલા છે, અમારા ઘરના વડલા છે, અમારા વડલા બેઠા છે ત્યાં સુધી અમારે કઈ ચિંતા
નથી. તો પરમાત્માનું શરણ આપણે લઈએ, આપણા માથે ભગવાનને રાખીએ તો આપણને કોઈનો પણ ડર નથી. આટલી વાત આપણને ગઈકાલે કરી હતી. હવે આગળ કહે છે, અધ્યાત્મ છે એટલે અમુક વસ્તુ ફરી ફરી એની એ પણ આવે પાકી થવા માટે. ત્રીજો શ્લોક. વપુરાદિ પરિત્યક્તે મજ્જત્યાનંદ સાગરે મનસી પ્રતિભાતિ યત્તદેકં જયતિ પરમ ચિન્મયમ જ્યોતિઃ. ચોથો. સજયતિ ગુરુર્ગરીયાન્યસ્યામવલવચન રશ્મિભિર્જગિતિ નશ્યતિ તન્મોહતમો યદ અવિષયો દિનકરાદીનામ. બે સાથે એટલે લીધા કે એ બેનો ગાઢ સંબંધ છે. આત્મત્વની પ્રાપ્તિ અને ગુરુદેવના નો બોધ. આત્મત્વની પ્રાપ્તિ અને ગુરુદેવનો બોધ એ બંને નો સમન્વય થાય છે. આગળ આપણે લઈશું વિસ્તારથી. અહીં શું કહે છે? ત્રીજો શ્લોક. મનથી બાહ્ય શરીરાદિ તરફથી ખસીને આનંદરૂપ સમુદ્રમાં ડૂબી જતા જે જ્યોતિ પ્રતિભાસિત થાય છે તે ઉત્કૃષ્ટ ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ જયવંત હો. હ્યુમન સાયકોલોજી છે. જેનો મહિમા આવે તે તેના ગાણા ગાય. અનાદિકાળથી નિયમ છે. જેનો મહિમા આવે તે તેના ગાણા ગાય ભાવથી. ભગવાન આચાર્યદેવ કોના અહીંયા ગાણા ગાય છે? શુદ્ધ આત્મ જ્યોતિના, એટલે શુદ્ધ આત્માના. એ શુદ્ધ આત્મા શક્તિ અપેક્ષાએ આપણે પણ બધા છીએ. આચાર્ય દેવને તો ઘણો પ્રગટ થઈ ગયો છે, એમને તો વ્યક્ત થઈ ગયો છે આત્મા પુષ્કળ પ્રમાણમાં. હજુ પૂર્ણ નથી થયો, પણ પૂર્ણ જેવો જ કહેવાય. લગભગ પહોંચી ગયા. જેને સાતમું ગુણસ્થાન વારંવાર પ્રાપ્ત થાય તેને ગમે તે ક્ષણે કેવળ જ્ઞાન થાય. જેને સાતમું ગુણસ્થાન વારંવાર પ્રાપ્ત થાય તેને કેવળ જ્ઞાન ગમે ત્યારે પ્રાપ્ત થાય. કારણ કે 8માથી 13માની જર્ની maybe millionth of a second, maybe thousandth of a second, or maybe few seconds. એટલે કોના? આપણને કહે છે અમે એવો અનુભવ કર્યો હે ભાઈ કે ચિત્તવૃત્તિને અમે આ શરીર આદિથી પાછી ખેંચી લીધી, અંદરમાં લઈ ગયા. મનથી બાહ્ય શરીરાદિ તરફથી ખસીને ધ્યાનની પ્રક્રિયા, ચિંતનની પ્રક્રિયા, ભાવનાની પ્રક્રિયા થોડી પ્રેક્ષા ધ્યાનમાં બતાવવામાં આવી હતી. કુંદકુંદ સ્વામીએ સમયસારમાં બહુ સાદી વૈજ્ઞાનિક ભાષામાં લીધું છે. કોઈ પણ મેથોડોલોજીને આપણે ફોલો કરીએ એનો વાંધો નથી. કૃપાળુદેવે એમની પદ્ધતિથી લીધું છે. શબ્દો જુદા જુદા છે, પદ્ધતિ એક જ છે. પણ આપણે પ્રેક્ટિકલમાં કુંદકુંદ સ્વામી ને કૃપાળુદેવની પદ્ધતિ આપણને જલ્દી સમજાય એવી પ્રેક્ટિકલ છે.
કૃપાળુદેવ કહે છે અબદ્ધ નો કર્મ. કુનકુન સ્વામી કહે છે અબદ્ધ નો કર્મ. એને કૃપાળુદેવ કહે છે લોક પ્રતિબંધ સ્વજન પ્રતિબંધ. એને બે બાયફર્કેશન કર્યું. કુનકુન સ્વામી કહે છે અબદ્ધ નો કર્મ. એને કૃપાળુદેવ બે ભાગ પાડ્યા, લોક પ્રતિબંધ સ્વજન પ્રતિબંધ. પછી બદ્ધ નો કર્મ એને પણ કૃપાળુદેવ કહે છે દેહાદિ પ્રતિબંધ. અહીંયા અબદ્ધ એટલા માટે નથી લીધા કે આગળના સાધકો છે બધા, એમણે ઘર છોડી દીધું છે, એમને સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને વિચરી રહ્યા છે મહત પુરુષને પંથજો. અને પછી આચાર્ય મહારાજ જેને દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ કહે છે એને કૃપાળુદેવ કહે છે સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. અહીંયા ટૂંકમાં કહ્યું છે, મને ભૂખ લાગી છે, મને ખંજવાળ આવે છે, મને માથું દુખે છે, મને ઘૂંટણમાં ચસકા આવે છે, મને થાક લાગ્યો છે, उसको भूलो, उसकी ओर ऐसे विचारों से अपने मन को हटाओ, ऐसे विचारों से अपने मन को वापिस ले लो. ભલે રવિ એ ભલે થતું, અહીંયા ધ્યાન રાખ. આપણા મનને આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો કે સાહેબ ક્યાં લઈ જવાનું? કે આપણે તો પહેલા પરમાત્મા અને સદગુરુમાં લઈ જવું પડે. આપણે તો પહેલા પરમાત્મા, સદગુરુ અને હમણાં પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું એ પ્રમાણે ભાવનામાં લઈ જવું પડે. અને પછી ત્યાંથી પણ પાછું લાવીને ભગવાનના ચરણમાંથી, ગુરુદેવના વચન બોધમાંથી અને ભાવનાઓમાંથી જેમાંથી મોજા ઉછળે છે એ દરિયાને જો. આખી દુનિયા મોજા જ જુએ છે, આખી દુનિયા મોજા જ જુએ છે. હા સાહેબ, અમે ચોરવાડ ગયા હતા ને, 40-50 ફૂટના મોજા. સાહેબ ગેરસપ્પાનો ધોધ જોવા ગયા હતા ને, તમારે કયો છે પેલો ત્યાં નિયાગ્રાનો ધોધ. સાહેબ આપણે જોઈએ ને તો આહા મોટા મોટા મોજા. એનો પપ્પો કોણ છે એને જો ને, એનો પપ્પો કોણ છે એના તરફ આપણી દ્રષ્ટિ જતી. ચિંતનમાં બેઠા, ભગવાન દેખાય છે, ગુરુદેવ દેખાય છે, એમની વાણી દેખાય છે. દેખાય છે એટલે મનમાં યાદ આવે છે. આ બધું યાદ આંખો તો બંધ છે. ભાવના આદિ, વૈરાગ્ય, વિવેક, નવતત્વો બધું યાદ આવે છે. એ વિચારોનો જે જાણનાર છે તે હું છું. એ વિચારો જેનામાં ઝળકે છે, જાણનારો તો આમ થયો, આમ કરીને જાણે. હું આમ કરીને જાણનાર નથી, હું તો આમ ને આમ જાણું છું. जानने की क्रिया करता है उसको अनुभव नहीं होता, स्थिर रहता है उसमें दुनिया की चीजें झलकती है.
उसके विकल्प कम होते हैं, और थोड़ी देर अगर ठहर जाए 2-3 सेकंड के लिए तो क्या होता है ये कहते हैं। આનંદ રૂપ સમુદ્રમાં ડૂબી જતા જે જ્યોતિ પ્રતિભાસિત થાય છે તે ઉત્કૃષ્ટ ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ જયવંત હો. થોડું અઘરું ભલે આવ્યું, વાંધો નહીં. ભાવનાની ચિંતનની પ્રક્રિયા નિશ્ચય મોક્ષ માર્ગમાં મુખ્ય છે. જ્યારે પણ સમ્યક દર્શન થશે ત્યારે ચિંતન ધ્યાનની દશામાં જ થશે. માટે વારંવાર એવા પરમાત્મા, સદગુરુ અને ઉત્તમ ભાવો જેમાં ઝળકે છે એવા જ્ઞાન સામાન્ય એને જ્ઞાયક કહે છે, એની દ્રષ્ટિ કેળવવાનો અભ્યાસ કરવો, એની દ્રષ્ટિ કેળવવાનો અભ્યાસ કરવો. જ્યારે કંઈક બને છે ને ત્યારે જ્ઞાયક હાજર છે, પણ આપણી દ્રષ્ટિને લક્ષ્ય ત્યાં હોતું નથી. આજ સવારથી ઉઠ્યા, અત્યાર સુધીમાં શું શું થયું વિચારો. ત્રણ ચાર વસ્તુ જ વિચારો ને. સૌથી પહેલા પથારીમાંથી ઉઠ્યા ત્યારે શું વિચાર આવ્યો? જો ભગવાન નો આવ્યો હોય તો સારું, ગુરુ નો આવ્યો હોય તો સારું. સાહેબ કમરમાં દુખે છે, ઓ સાહેબ ઠંડીમાં લાગે છે, સાહેબ હું તો 10 મિનિટ મોડો આજ પડી ગયો આજે. ઠંડી લાગે છે બરાબર, પણ ઠંડી મને લાગે છે એમ નહીં. ઠંડી જેનામાં ઝળકી, ઠંડી છે એવું જ્ઞાન જેનામાં ઝળક્યું તે તું, અને ઠંડી તે શરીર પ્રત્યેનો મોહ. ઠંડી લાગી એ શરીર પ્રત્યેનો મોહ. પછી તે મંજન કર્યું ત્યારે વિચારતો હતો કે સાહેબ મારા દાંત તો જો દાડમની કળી જેવા, હા હું કે તમારો જેવો ગંદો નથી રહેતો, એવું ન વિચારા. સારામાં સારા દાંત હોય તો વિચારવું કે આ તો હું ચોકઠું સાફ કરું છું. આ આંગળી આ ચોકઠાને સાફ કરે છે તેનો હું જાણકાર છું. આ આંગળી આ ચોકઠાને સાફ કરે છે તેનો હું જાણનાર છું. પછી નાસ્તા ને ચા પાણી માટે બેઠા ત્યારે શું થયું હતું? સાહેબ જલ્દી જલ્દી લઈ લો, ગરમ ગરમ હોય જરા ઠીક લાગશે, જરા આમ ગરમાવો આવી જશે, જલ્દી જલ્દી લઈ લો. દૂધ, ચા, ખાખરાના પૂદગલ પરમાણુઓ ક્ષુધાવેદનીનો ઉપશમ થવા માટે આ પૂદગલને આ પૂદગલમાં પધરાવું છું. આ પૂદગલને આ પૂદગલમાં મૂકું છું. અહીંયા હતા ડીશમાં, આ જુદી જાતની ડીશ છે. उसकी ओर मत देखो, देखने वाले की ओर देखो. Somebody is feeding you. You are not eating. Somebody is feeding you. You are not eating. Try to feel that. ને છેલ્લે નાયા
ને સાબુ દીધો ત્યારે સાહેબ એટલું સરસ નવું ચોખ્ખું ચણાક થઈ ગયું. સાહેબ ચોખ્ખું ચણાક થઈ ગયું. સાવધાન સાવધાન. ભાઈઓને માટે એક એક્સ્ટ્રા છે, દાઢી. પોપટભાઈ વડવા આશ્રમ વાળા કહેતા, જે લાકડાને થોડા વખતમાં બાળવાના છે તેને બહુ રંધા મારો નહીં. જે લાકડાને થોડા વખતમાં બાળવાના છે તેને બહુ રંધા મારો. ઠીક છે, પતી ગયું ભાઈ. ધર્મ સ્વાધ્યાય એ વાંચવું એ તો સામાન્ય સ્વાધ્યાય છે. મમતા તૂટે, આત્મલક્ષ્ય વર્ધમાન થાય અને જીવનમાં સમતા આવે તો સ્વાધ્યાય સાચો ફળ્યો. એકદમ ન થાય, ભલે 2-4 મહિના લાગે, 6-12 મહિના લાગે, પણ હર વખત કૃપાળુદેવ એટલે કે છે કાર્યે ને પ્રસંગે પ્રસંગે જાગૃતિ રાખવાની છે. એટલે પરમાર્થ સાધનાનો કોઈ ટાઈમ નથી, વ્યવહાર સાધનાનો ટાઈમ છે. પણ વ્યવહાર સાધના વખતે પણ પરમાર્થ સાધનાની દ્રષ્ટિ, અને સાધના ન કરતા હોઈએ ત્યારે થોડી થોડી સાધનાની દ્રષ્ટિ. ઉત્કૃષ્ટ જે ચૈતન્ય જ્યોતિ છે એ આનંદનો અનુભવ કરવા માટે મનને જાણવું અને મનને જુદું રાખવું. મનને જાણવું અને મનને દુનિયાવી પ્રક્રિયાઓથી જુદું રાખવું. મન નિશ્ચયથી આપણાથી જુદું છે. મન નિશ્ચય નહીંથી આપણાથી જુદું છે, કારણ કે વિકલ્પ ઉત્પન્ન કરે છે. મન શું કરે છે? તરંગે. સાહેબ એકલા ખાખરા જ છે કે પૌવા બૌવા લાવો ને? મન એમ કરે છે. મનને પહેલા જુદું જાણવું આપણાથી. વિચાર મારાથી જુદો છે. જે વિચાર આવે, સારા વિચાર પણ મારાથી જુદા છે અને ખરાબ વિચાર પણ મારા સ્વભાવથી જુદા છે. કેમ? કારણ કે વિચાર આવીને ચાલ્યા જાય છે, આવીને ચાલ્યા જાય છે, આવીને ચાલ્યા જાય, ક્ષણભંગુર છે. હું શાશ્વત અવિનાશી એ અપેક્ષાએ વિચારો મારાથી જુદા છે. પણ વિચારો મારા જ અસ્તિત્વમાં થાય છે. અને કહીએ તમે ધ્યાન કરો ને, રાજપત તમે ધ્યાન કરો ને, તો એ ધ્યાન કરે? ન કરે. અંદર કેટલું બધું જ્ઞાન છે, પણ રાજપત ધ્યાન કરે? ન કરે. એને વિચાર ન આવે, કારણ એના ચેતન નથી, અંદરમાં જ્ઞાન ગુણ નથી. એ જ રીતે આ પાઠ આપણે જ ચિંતન કરી શકીએ. ચેતન છે, જે ચેતે છે, જે ચિંતવે છે. પણ જે ચિંતા કરે તે અવિવેકી ચેતન, અને જે ચિંતન કરે તે વિવેકી ચેતન. ચિંતા કરે તે અવિવેકી ચેતન. થઈ જાય ચિંતા. ચિંતા કરવી નહીં. ચિંતા કરવાથી કંઈ વળવાનું નથી. ચિંતન કરો. વારંવાર આપણે આપણી જાતને ચિંતાને ચિંતનમાં કન્વર્ટ કરવી, ટ્રાન્સફોર્મ કરવી. પ્રયત્ન કરો, વારંવાર પ્રયત્ન કરવો. બાકી એનાથી આગળ છે નહીં. એનાથી આગળ તો
તું અભ્યાસ કર અને અભ્યાસ ચાલુ રાખ તો અનુભવ થશે. 21મી ગાથા ઇષ્ટોપદેશની છે. સ્વસંવેદન સુવ્યક્ત તનુમાત્રો નિરત્યય અત્યંત સૌખ્યવાનાત્મા લોકાલોક વિલોકન. 51 ગાથા પ્રમાણ 51 શ્લોક પ્રમાણ ઇષ્ટોપદેશ હેપી સરમન્સ એનું અંગ્રેજી કર્યું છે ચંપકલાલ બેરિસ્ટરે. હેપી સરમન્સ અતિશય સુંદર છે. 5-6 ભાષામાં એનું પરમશુદ્ધ પ્રભાવક મંડળ તરફથી એ જ પુસ્તકમાં સંસ્કૃત છે, હિન્દી છે, ગુજરાતી છે, મરાઠી છે અને અંગ્રેજી છે. પરમશુદ્ધ પ્રભાવક મંડળ એમાં 21મો શ્લોક છે કે સાહેબ મારું મૂળ સ્વરૂપ કેવું છે તો કે સ્વસંવેદન સુવ્યક્ત. તારા સ્વરૂપનો વેદન કર, અનુભવ કર તો જ એ સાચું સ્વરૂપ પ્રગટ થાય. એ અહીંયા કહે છે આનંદરૂપ સમુદ્રમાં ડૂબી જતા જે જ્યોતિ પ્રતિભાસિત થાય છે, પ્રતિભાસિત એટલે વ્યક્ત થાય છે, અનુભવમાં એને પ્રતિભાસ કહે છે. નેક્સ્ટમાં જઈએ. પેલા કૃપાળુદેવ એનું જે વર્ણન કર્યું છે, અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો. ત્યાં નિશ્ચય સમ્યક દર્શનની વાત છે અને નિશ્ચય સમ્યક દર્શનમાં પણ જે મોહ ગ્રંથિ ભેદઈ અને જે ત્રણેયની અભેદતા થઈ એનું વર્ણન છે. તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તેહ માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો? તે નિજ સ્વરૂપ. એને અહીં કે છે પ્રતિભાસિત થાય છે તે ઉત્કૃષ્ટ ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ જયવંત વર્તો, જયવંત હો. તો આ દુનિયામાં એવું જ છે. આખી જિંદગી શુદ્ધાત્મા અને ભગવાનના અને ગુરુના ગાણા જ એમણે ગાયા. 10 વર્ષના હતા ત્યાંથી ગાતા હતા. 84 પાહુડ લખ્યા છે એમ કહેવાય છે આચાર્ય શ્રી કુનકુન સ્વામી. એમાં અત્યારે તો 14, 15, 17 જ મળે છે. 84માંથી બાકીના બધા 70 જેટલા કાળના પ્રવાહમાં નષ્ટ થઈ ગયા. મહર્ષિ વ્યાસે ભગવાન કૃષ્ણના ગુણ ગાયા, વાલ્મીકીએ ભગવાન રામના ગુણ ગાયા, જીનસેન આચાર્ય દેવે 24 તીર્થંકર ભગવાન અને એવા બીજા પુરુષોના ગુણ ગાયા, હેમચંદ્રાચાર્યજીએ ત્રિષષ્ટિ શલાકા પુરુષના ગુણ ગાયા, નરસિંહ મહેતાએ કૃષ્ણના ગુણ, મીરાએ ગિરધરના ગુણ ગાયા. જેને જેનો ઉપકાર થયો, જેને જે ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ એ એના ગુણગાન ગાય છે અને એના જ ગુણગાન ગઈશું એમ પણ કહે છે. પાયોજી મેને રામ રતન ધન પાયોમાં છેલ્લે કહે છે, મીરા કહે પ્રભુ ગિરિધર નાગર હરખ હરખ જશ ગાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. અને 5મી ગાથામાં સમયસારમાં કહે છે આત્માના સમસ્ત વૈભવથી તે એકત્વ ભક્ત શુદ્ધ આત્માને હું કહીશ. પ્રતિજ્ઞા કરે કે જલ્દી જલ્દી કહેજો ને 2-4 લીટીમાં કે ના, એ જલ્દી જલ્દી કહેજો ને 2-4 મિનિટમાં કે ના કેમ કહો છો? वो तो मेरी जिंदगी है, वो तो मेरी बंदगी है, वो तो मेरी जिंदगी है, वो तो मेरी બંદગી હૈ. આ કઈ હું ટેમ્પરરી કઈ કરતો નથી.
મારા અણુ અણુમાં વ્યાપ્ત એવો ભગવાન આત્મા તે હું પોતે જ છું. હું કોઈના ગાણા ગાતો નથી. મને જે નિજાનંદની લહેરી પ્રગટી તે બધાને પ્રગટો. સર્વ જીવોને આવો આત્મિક આનંદ મળો મળો, બસ આનંદ લૂંટો. અને હું તો આ કઈ સમયસર પૂરું થાય પાછું એનો ભય બીજો. એક આત્માનો અનુભવ એ ભાવશુદ્ધ, પરમાર્થ ભાવશુદ્ધ, અને વિકલ્પ અવસ્થામાં દ્રવ્યશુદ્ધ. ભાવશુદ્ધ, દ્રવ્યશુદ્ધ, ભાવશુદ્ધ, દ્રવ્યશુદ્ધ આ શાસ્ત્રીય ભાષા છે. સાદી ભાષામાં ધ્યાન, નિર્વિકલ્પ સમાધિ, સ્વાધ્યાય, ધ્યાન, નિર્વિકલ્પ સમાધિ, સ્વાધ્યાય, ભક્તિ, જિંદગી પૂરી. 85 વર્ષ સાહેબ, એમને કંટાળો ના આવે આટલું બધું કરે. મન તો 1 કલાક સ્વાધ્યાય કરું તો મારું માથું ચડી જાય. અને એમને 85 વર્ષ ગાળ્યા, કેવી રીતે ગાળ્યા હશે સાહેબ? મન તો બહુ આમ, એમને મારે ડિસ્પ્લિન જોઈતી હોય તો મને કીધું હોત તો હું મોકલી આપ. એટલે કે એમને માથું છે કે નહીં એ જ એમને ખબર નથી. માથાને તો એક કોઈ દૂરની વસ્તુ જાણે છે. કૃપાળુદેવ લખ્યું છે, અમે દેહધારી છીએ કે કેમ તેમ માંડ યાદ કરીએ ત્યારે સ્મરણમાં આવે છે. આજે જમે 5-10 દિવસ પછી જમે, ગુરુની રજા લઈને જાય, પ્રભુ હું એકાંતમાં જાઉં છું, આપની આજ્ઞા છે, વત્સ વિજયવંત હો. કે સાહેબ એવી તમને ખબર કેવી રીતે પડી કે એમનું એક નામ વક્રગ્રીવાચાર્ય છે. વક્રગ્રીવાચાર્ય એટલે ડોકી આમ, વક્ર એટલે વાંકી ડોક. કેમ વાંકી ડોક થઈ ગઈ? 5 દી ઉભા ન થાય. આજે બેઠા તો 5 દિવસ પછી આસનેથી ઉઠે. લોંગ કોલ, શોર્ટ કોલ, પાણી, આહાર, બહુ જ રાતના ઘણો વખત થાય એટલે જરા આમ થઈ જાય. કારણ કે નિદ્રાનો સર્વથા અભાવ થયો નથી. નિદ્રાનો અભાવ છે આમ, પણ નિદ્રાનો સર્વથા અભાવ નથી. કારણ કે નિદ્રાનો અભાવ કયા ગુણસ્થાન થાય? 8મા ગુણસ્થાનના અંતે. એમને 8મું ગુણસ્થાન મળ્યું. થાક લાગે, બહુ જરા કામ. આત્મા જાગે છે પણ ડોક. આ તો તે કીધું ને કે સાહેબ એમને કંટાળો નહીં આવતો એની તમને શી ખબર? આવું એમનું સ્વરૂપ જો આપણા ખ્યાલમાં આવે તો આપણને આત્માનો મહિમા. નગર શેઠના દીકરા હો, આપણામાંથી કોઈ નગર શેઠના દીકરા નથી. આપણને એમ કે સાહેબ સમજ્યા જેવું છે તારું બધું. માટે એવી ચૈતન્ય જ્યોતિ જેમણે પ્રાપ્ત કરી છે, વારંવાર એનો અનુભવ કરે છે, એવા જ્ઞાની, એવા મુનિ, એવા ત્યાગી, એવા ધર્માત્મા, એવા જે પણ કોઈ મહાન ભક્તજનો, યોગીજનો, તે સર્વને આપણે વારંવાર ભાવ નમસ્કાર કરવા તો આપણને પણ તેમના જેવા થવાનું મન થાય. હવે એ થયું કેવી રીતે એમ કે છે, મનને શરીર આદિથી જુદું પાડીને સ્વરૂપમાં લીન કરવું કેવી રીતે? એના ઉપાય શું? તો કે એના ઉપાય તો અનેક છે, પણ અહીંયા મુખ્ય ઉપાય એક કહ્યો છે. ભલે બાહ્ય છે, પણ એ બાહ્ય હોવા છતાં ગઈકાલે આવ્યું હતું પહેલે દિવસે શિબિરમાં, પ્રેરક નિમિત્ત. ઉદાસીન નિમિત્ત નહીં હૈ, પ્રેરક નિમિત્ત હૈ. એટલે કૃપાળુદેવે કીધું કે સ્વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણભૂત અંતે અયોગી સ્વભાવ પર કરી અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. એ કહે છે
જે અજ્ઞાન રૂપ અંધકાર સૂર્યાદિ દ્વારા નષ્ટ કરી શકાતો નથી, તે જે ગુરુના નિર્મળ વચન રૂપ કિરણો દ્વારા શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે, તે શ્રેષ્ઠ ગુરુ જયવંત હો. એટલે આત્મસિદ્ધિ આવી સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. એટલે આગળ ઉપર કહે છે કે આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન, આપ પ્રભુનો દીન. આ નિયમ છે, આ નિયમ છે. જેનાથી જેને અભૂતપૂર્વ ફાયદો થાય તે તેનું જીવન તેને સમર્પણ કરે છે. એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એનું મન ન ચડે બીજે ભામે રે, થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે. બ્રહ્માનંદનું પદ આપણે વારંવાર એની છેલ્લી કડી બોલીએ છીએ. સાથે બોલવું હોય તો બોલો. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, ब्रह्मानंद स्वरूप को जान लिया, उन साधन योग किया न किया, उन साधन योग किया न किया, नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने. છેલ્લી વાત, ઉપદેશ ન કીધો એકલો, સમાગમ से એમ કીધું. गुरु के उपदेश समागम से, ત્રણ શબ્દો છે. સમ આ ગમ, સમ વત્તા આ વત્તા ગમ, सम्यक रूपेण आसमन्तात् गच्छति गमयति च इति समागमः. गम आसमन्तात्, ગુરુ સાથે કેવી રીતે રહેવું જોઈએ, ગુરુ સાથે કેવી રીતે રહેવું જોઈએ. સમયસારમાં જેમ શુદ્ધાત્માનું વર્ણન કર્યું એવી રીતે દરેક ગાથામાં સાહેબ આત્મા 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 આત્મા, આત્માની પત્તર ઠોકી નાખી તમે તો. શું કહે છે સાહેબ? આત્મા આત્મા આત્મા, શુદ્ધાત્મા શુદ્ધાત્મા, શુદ્ધાત્માની પત્તર ઠોકી. આ એવી રીતે ગુરુની પત્તર ઠોકી નાખે, એવી રીતે જ્યારે સારા અર્થમાં. હો બહુ અઘરું છે, સૌથી અઘરું એ છે. કીધું ને હમણાં, ગૌતમ સ્વામી જ કરી શકે. ગુરુની ડાકથી અમુક સંદેશ મળે, ડોકાથી અમુક સંદેશ મળે, જીભથી અમુક સંદેશ મળે, આંગળીથી અમુક સંદેશ મળે, દ્રષ્ટિથી અમુક સંદેશ મળે. એટલી જેની આત્મીયતા ગુરુ સાથે થઈ જાય તે સ્વયં ગુરુરૂપ થઈ જાય છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ તો પદ છે. ગુરુ એટલે શુદ્ધાત્મા. ગુરુ કોઈ વ્યક્તિ નથી, અનંત ગુરુ થઈ ગયા. વર્તમાનમાં યથાપદ બી થાય છે અને આગામી કાળમાં અનંત થવાના છે. ગુરુ એટલે શુદ્ધાત્મા. એમને દેખતા મુમુક્ષુ રૂપી કમળ ખીલી જાય છે. એટલે આપણે બોલીએ છીએ મંગળાચરણમાં કે ભાઈ ધ્યાન મૂલમ ગુરો મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરોર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરો કૃપા.
जप तप और व्रतादि सब तहां लगी भ्रमरूप, जहां लगी नहीं संत की पाई कृपा अनूप। કે સાહેબ તમે પહેલા કોઈનું લખેલું બોલો છો કે ના? પાયા કી યહ બાત હૈ નિજ છંદન કો છોડ. પાયા એટલે પાયો નહીં હો, હિન્દી ચાલે છે. પાના ટુ achieve, to gain, लब्ध, having attained to it, लब्ध्वा, पाया की यह बात है. Having attained to self-realization, having attained to self-realization, I say that पाया की यह बात है निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. સૂર્ય આદિ પણ જે અંધકાર નષ્ટ કરી શકતા નથી, તે અંધકાર જે ગુરુદેવના નિર્મળ વચનરૂપ કિરણો દ્વારા શીઘ્ર નષ્ટ થઈ જાય છે, તે શ્રેષ્ઠ ગુરુ જયવંત વર્તો એમ કહેવાથી નમો લોયે સવ્વ સાહુનમ એમ કરે છે આચાર્ય. કે એ બરાબર ન કહેવાય. આચાર્ય થઈને ગુરુને કેમ નમસ્કાર, સાધુને નમસ્કાર કરે કે આચાર્ય સાધુને નમસ્કાર કરે? એમણે પણ પ્રવચન સારના પ્રારંભમાં કરેલા છે. કોઈએ વાંચવું હોય તો વાંચવી પહેલી 5 ગાથા પ્રવચન સારની. એમણે તો વળી એનાથી આગળ ગયા છે. સાધુને નમસ્કાર નથી કર્યા. તો કે સાહેબ કેવી રીતે કર્યા છે? ગાથા 4 આ પ્રમાણે છે. તાન સ્થાન સમકમ સમકમ પ્રત્યેકમ એવ પ્રત્યેકમ વંદે ચ વર્તમાનાન અર્હતો માનુષે ક્ષેત્રે. તાન સ્થાન સમકમ સમકમ એટલે તેઓને આખા સંઘરૂપે હું નમસ્કાર કરું છું. તાન સ્થાન સમકમ સમકમ, એટલાથી એમને હજુ ટાઢક વળી નથી, એટલે કહે છે હવે બધા એક ને મારે પગે પડવું છે. તાન સ્થાન સમકમ સમકમ પ્રત્યેકમ એવ પ્રત્યેકમ. આખા સંઘને તો મેં નમસ્કાર કર્યા, પણ હવે મારે એક સાધુના પગે પડવું છે. આવું તાકાત. અને જે શિષ્ય છે એમના 4થી પેઢીનો શિષ્ય છે એમનો. એમણે જેને દીક્ષા આપી, એણે જેને દીક્ષા આપી છે એવા સાધુને આ આચાર્ય પ્રવર નમસ્કાર કરે છે. આપણે તો કોઈને જરા આટલું કરવું હતું કે વર હું જોઈ જોઉં કે દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી, ઉભા રહો એનામાં કેટલા ગુણ છે હું જરા વિચાર કરું. આમ આટલે દૂરથી આમ ના હું તો આમ જ રાખું, ગમે ત્યાં જઉં ને તો હાથ આમ રાખું. કદાચ ભૂલથી કોઈને નમસ્કાર થઈ જાય તો? આટલો નીચ, દુષ્ટ, મહાપાપી અને અભિમાનનું પૂતળું એવો આ જીવ, એને આગામી નજીકના કાળમાં સમ્યક દર્શનાદિ પ્રગટવાની કોઈ સંભાવના નથી. જ્યારે આવા બધા કલ્પનાઓ, આવી બધી જે એની ભ્રાંતિ એવી બધી તોડી ने मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन માર લિયા, એવું જ્યારે આપણા અંતરમાં ઉગશે ત્યારે આપણને સંકિતની ભૂમિકા તૈયાર થઈ જશે. એમ આપણે અંત મંગળમાં 2 આત્મસિદ્ધિની ગાથાઓ સ્વચ્છંદમત આગ્રહ ત્યજી અને માનાદિક શત્રુ મહા એ અંત મંગળ રૂપે બોલીએ. स्वच्छंद मत आग्रह त्यजी वरते सदगुरु लक्ष, समकित तेने भाखियो कारण गणी प्रत्यक्ष, मानादिक शत्रु मह निज छंदे न मराय, जाता सदगुरु शरण मा
અલ્પ પ્રયાસે જાય સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કે જય આનંદ.